પ્રાણી સંગ્રહાલયમાં સૌપ્રથમ વખત આફ્રિકન પ્લેન ઝીબ્રાનું આગમન થયું છે। 1863માં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રથમ વખત આ ઝીબ્રાનું આગમન થતાં પ્રવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા જ જૂનાગઢના આ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીને લાવવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી આ વખતે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી આ એક જોડ આફ્રિકન પ્લેન ઝીબ્રાની લાવવામાં આવી છે। હાલમાં ક્વોરન્ટીન પીરિયડ આ બંને ઝીબ્રાનો પૂરો થયો છે અને તેને લોકો સમક્ષ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે। હાલમાં તમામ આવતા પ્રવાસીઓ પણ આ ઝીબ્રાને જોઈ શકે તે રીતે રાખવામાં આવ્યા છે। એ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ આ ઝીબ્રાની જોડી જોઈને ખુશ થઈ રહ્યા છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયું છે। આ જો આફ્રિકન પ્લેન ઝેબ્રા છે અમે રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી ગિફ્ટમાં મેળવ્યો છે અને આ જો ઝેબ્રાનો એક પેર છે આ પ્રવાસીઓ માટે એક અનોખો આકર્ષણ ઊભો કરશે। 1863થી જ્યારેથી સક્કરબાગ સંગ્રહાલય બન્યું છે ત્યારથી ક્યારેય અહીંયા ઝેબ્રા નહીં હતા। તો આ એક ખૂબ જ કહી શકીએ કે એક ઉપલબ્ધિ છે કે આપણે પ્લેન ઝેબ્રા મેળવી શક્યા। આ જો આફ્રિકન પ્લેન ઝેબ્રા હોય છે એ મુખ્યતઃ આફ્રિકા જો છે ત્યાં મળીએ છીએ અને મુખ્યતઃ ઘાસ માથે નિર્ભર રહીએ છીએ। આ એક તૃણાહારી પ્રાણી છે અને એ ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે। CZAની ગાઈડલાઇન મુજબ એ 1 માસનો જો ક્વોરન્ટાઇન છે એ પૂર્ણ કરી લીધો છે અને હવે જો અમારા વેટનરી ડૉક્ટર છે એ સતત આના ખોરાક અને આના સ્વાસ્થ્યના ઉપર CCTV કેમેરાથી 24/7 નિગરાની રાખે છીએ અને આને કોઈ પણ પ્રકારની અગવડ ના થાય આ અમારી વેટનરી ડૉક્ટરની ટીમ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। આ જો છે આ મેનલી આપ એમ કહી શકો કે ઝેબ્રા કુલના છે તો આપણે આને ઉપર સફેદ કાળા પટ્ટા હોય છીએ અને એ આફ્રિકામાં 3 તરીકાના ઝેબ્રા મળે છે। તો આમાં આપ કહી શકો કે જો મધ્યમ ઊંચાઈના જો ઝેબ્રા છે એ આમાં આવે છે અને આપ ક્યારેય સાંભળ્યું હો કે ઝેબ્રા ક્રોસિંગ આપણે સડકોમાં તે ક્રોસ કરીએ છીએ આમાં પણ સફેદ કાળા પટ્ટા હોય છે। તો આ પ્રાણીથી પ્રેરિત થઈને આ તરીકાની ક્રોસિંગ બનાવવામાં